ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે હંમેશા એક જેવી નથી રહેતી, તે બદલે છે. તેથી માણસે હિંમત હારવી નહીં. કોઈ પણ વ્યક્તિ સાથે ઈશ્વર અન્યાય નથી કરતા. ઈશ્વર વ્યક્તિને ત્યારે જ બધું આપે છે જ્યારે તે લાયક થાય છે. કોઈ મોલમાં કે શોપિંગ સેન્ટરમાં બોર્ડમાં લખેલ કે તમે કેમેરાની નજરમાં છો, આ વાંચી માણસના વર્તનમાં ફેર પડી જાય છે. પણ માણસ એ ભૂલી ગયો છે કે ઈશ્વરનો કેમેરો 24 કલાક ચાલુ છે. જે સમયે તમને એવું લાગે કે તમારું જીવન ચારેય બાજુથી મુશ્કેલીમાં ઘેરાઈ ગયું છે, એ સમયે સમજી જજો કે ભગવાન શ્રી કૃષ્ણ તમારા જીવનમાં સૌથી મોટું પરિવર્તન લાવવાની તૈયારી કરી રહ્યા છે. શ્રદ્ધા અને સદ્ભાવથી બનેલી જીવન યાત્રામાં ભગવાન હંમેશા મનુષ્યની સાથે હોય છે. ઉત્તમ વિચારો અને પ્રેમમય જીવન ઈશ્વર સાથેનું મિલન છે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે અજાણતા થઈ ગયેલી ભૂલની માફી હોય, પણ જાણી જોઈને રચેલા ષડયંત્રની માફી ના હોય. શ્રી કૃષ્ણ ભગવાને સુંદર શબ્દો કહ્યા છે કે કોઈના સારથી બનજો, પણ કોઈ દિવસ સ્વાર્થી નહીં બનતા. સારથી બનશો તો દુનિયા યાદ કરશે, અને સ્વાર્થી બનશો તો પોતાના પણ ભૂલી જશે. અર્જુને ફક્ત એક જ નિર્ણય કર્યો કે મારે શ્રી કૃષ્ણ જોઈએ છે. એ પછીના બધા જ નિર્ણયો શ્રી કૃષ્ણએ લીધા. તમારો પ્રથમ નિર્ણય અતિ મહત્વનો છે. જે કંઈ થઈ શકે તે કરી લે આ જન્મમાં. આનાથી રૂડો બીજો અવસર નહીં મળે.